વડનગરમાં ફરી ગુંજી સરસ્વતી વિદ્યા મંદિર સ્કૂલની સફળતાની ગાથા. ધોરણ 10માં 100% પરિણામ સાથે સેન્ટરમાં ટોપનો તાજ. શિક્ષણ ક્ષેત્રે પોતાની આગવી ઓળખ ઊભી કરનાર સરસ્વતી વિદ્યા મંદિર સ્કૂલ વડનગરે ફરી એકવાર શાનદાર સફળતાનો ઇતિહાસ રચ્યો છે. ધોરણ 10ની બોર્ડની પરીક્ષામાં સ્કૂલે 100% પરિણામ હાંસલ કરીને સમગ્ર પંથકમાં ગૌરવની લાગણી ફેલાવી દીધી છે. એટલું જ નહીં, સ્કૂલના તેજસ્વી વિદ્યાર્થીઓએ સમગ્ર સેન્ટરમાં ટોપ સ્થાન મેળવી સ્કૂલના ગૌરવમાં 4 ચાંદ લગાવ્યા છે. સતત ઘણા વર્ષોથી ઉચ્ચ પરિણામો આપી રહેલી સરસ્વતી વિદ્યા મંદિર સ્કૂલ આજે વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે વિશ્વાસનું પ્રતીક બની ગઈ છે. ગુણવત્તાયુક્ત શિક્ષણ, કડક શિસ્ત, અનુભવી શિક્ષકોનું માર્ગદર્શન અને સંસ્કારસભર વાતાવરણના કારણે સ્કૂલ દર વર્ષે સફળતાના નવા શિખરો સર કરી રહી છે. પરિણામ જાહેર થતાં સ્કૂલ પરિસરમાં ખુશીનો માહોલ છવાઈ ગયો હતો. વિદ્યાર્થીઓ આનંદથી ઝૂમી ઉઠ્યા હતા. કોઈએ શિક્ષકોના ચરણ સ્પર્શ કરીને આશીર્વાદ મેળવ્યા તો શિક્ષકોએ પણ વિદ્યાર્થીઓને કુમકુમ તિલક કરી મીઠાઈ ખવડાવી અભિનંદન પાઠવ્યા હતા. શાળા સંચાલકોએ જણાવ્યું હતું કે માત્ર અભ્યાસ જ નહીં પરંતુ વિદ્યાર્થીઓના સંસ્કાર, આત્મવિશ્વાસ અને સર્વાંગી વિકાસ પર વિશેષ ભાર મૂકવામાં આવે છે, જેના પરિણામે દર વર્ષે વિદ્યાર્થીઓ ઉત્તમ સિદ્ધિઓ પ્રાપ્ત કરી રહ્યા છે. વાલીઓએ પણ સ્કૂલના શિક્ષકોની મહેનત અને માર્ગદર્શનને બિરદાવતા સરસ્વતી વિદ્યા મંદિર સ્કૂલ આજે માત્ર એક જ શાળા નહીં પરંતુ વિદ્યાર્થીઓના ભવિષ્યને ઉજ્જવળ બનાવતું સંસ્કાર ધામ બની ગયું છે. સરસ્વતી વિદ્યા મંદિર સ્કૂલ જ્યાં શિક્ષણ સાથે સપનાઓને બાળકો માટે નવી ઉડાન મળી રહી છે. નમસ્કાર, હું રાજપૂત રિદ્ધિ. ધોરણ 10ના પરિણામમાં પ્રથમ ક્રમ આવતા મને ખૂબ જ આનંદ અને સંતોષની લાગણી થઈ રહી છે. મારી આ સફળતા પાછળ સૌથી મોટો ફાળો મારી આ શાળા અને આ શાળાના શિક્ષકોનો છે કે જેમને મને દરેક વિષયમાં ઝીણવટભર્યું માર્ગદર્શન આપ્યું અને તેમના કારણે જ હું આ મુકામ સુધી પહોંચી છું. સાથે સાથે હું મારા માતા પિતાનો પણ આભાર માનું છું કે જેમને હંમેશા મારા પર ભરોસો રાખ્યો છે. ઘણા લોકો કહેતા હોય છે કે વધારે કલાક વાંચવું જરૂરી છે, પણ મેં માત્ર ક્વોલિટી રીડિંગ પર વધારે ભાર મૂક્યો હતો. એટલે કે શાળામાં જે દિવસે જે ભણાવવામાં આવે તેનું તે જ દિવસે રિવિઝન કરવું અને સાથે સાથે જે અઘરા વિષય હોય તેના પર વધારે ભાર મૂકવો એ જ મારી રણનીતિ હતી. ખરેખર મારી આ સફળતા પાછળ શાળાનું એ પ્રકારનું શિસ્તબદ્ધ વાતાવરણ અને ટેસ્ટ સિરીઝનું આયોજન કરવામાં આવ્યું હતું. તેના કારણે જ મેં આટલું ઉચ્ચ પરિણામ પ્રાપ્ત કર્યું છે. અને અંતે એટલું જ કહીશ કે આ ઉચ્ચ પરિણામ પાછળ સૌથી મોટો ફાળો આ સંસ્થા અને અમારા ટ્રસ્ટીશ્રીનો રહ્યો છે. આજે ખરેખર ખૂબ જ આનંદ સાથે અમારા સ્કૂલનું 100% પરિણામ મળી રહ્યું છે અને એના સપોર્ટની અંદર અમને વાલીશ્રીઓ, શિક્ષકગણનો સારો એવો સપોર્ટ મળી રહ્યો છે. તો હું વાલીશ્રીને પણ ખૂબ ખૂબ આભાર માનું છું કે એમને સારી એવો સપોર્ટ કર્યો અમને, એનાથી અમને 100% રિઝલ્ટ મળી રહ્યું. સરસ્વતી વિદ્યા મંદિર વડનગર ધોરણ 10નું એસએસસીનું પરિણામ 2026નું ઝળહળતું પરિણામ એ અમારા સંસ્થા દ્વારા આપવામાં આવેલું છે. અમારા શાળાના જે વિદ્યાર્થીઓ હતા એ વિદ્યાર્થીઓ બધા જ વિદ્યાર્થીઓ સારામાં સારા માર્કે એ પાસ થયેલા છે, એટલે કે 100% રિઝલ્ટ એ પ્રાપ્ત થયેલું છે. ગુજરાતની અંદર 200થી 250 એવી સ્કૂલો છે આ વર્ષે કે જેમને 100% એ પરિણામ એ આપેલું છે. બીજું કહી શકીએ તો છેલ્લા આપણી સંસ્થા સરસ્વતી વિદ્યા મંદિર છેલ્લા 15 વર્ષથી એ સેન્ટરની અંદર ફર્સ્ટ આવેલી છે અને એ પરંપરા આ વખતે પણ અમે જાળવી રાખી છે. અને આ વખતે અમારું સેન્ટર ફર્સ્ટ છે એ રાજપૂત રિદ્ધિ કે જે સેન્ટર ફર્સ્ટ એ આવેલી છે. દીકરી બહુ સારા માર્કે એને પ્રગતિ કરેલી છે. એના પાછળનું કારણ શું છે? તો એના પાછળનો કારણો ઘણા બધા છે. એક તો વાલીશ્રીઓનો સપોર્ટ ફૂલ મળી રહ્યો છે. જો એક તોતણે એ અમે બધા બંધાયેલા છીએ. વાલીશ્રીઓનો સપોર્ટ ફૂલ મળી રહ્યો છે અને એના કારણે બાળકોનું એ ઉજ્જવળ ભવિષ્ય તૈયાર થઈ રહ્યું છે સરસ્વતી વિદ્યા મંદિરમાં. બીજું કે વિદ્યાર્થીઓ ખરા પણ એટલા જ
એ જાગૃત બની અને અહીંયા અભ્યાસ કરી રહ્યા છે કે જેની અંદર વિદ્યાર્થીઓને જે કહેવામાં આવેલું હોય, જે પણ વિશેષ શિક્ષકો દ્વારા જે પણ સૂચનાઓ અને અભ્યાસના સંદર્ભમાં જે કહેવામાં આવેલું હોય એ જ રીતે મહેનત કરે છે, ઘરે પણ મહેનત કરે છે. અને બીજું કે વિદ્યાર્થીઓ અહીંયા સ્કૂલનો ટાઈમ તો ખરો, પણ સ્કૂલ ઉપરાંત બપોરે 1 વાગ્યાથી લઈને હોજે 6 વાગ્યા સુધી શાળામાં વિદ્યાર્થીઓ રહી અને આપમેળે એ મહેનત કરે છે અને જેના ફળ સ્વરૂપે એ અમે આ રિઝલ્ટ એ આપી શક્યા છીએ. એટલે શિક્ષકો, વિદ્યાર્થીઓ અને વાલીશ્રીઓ આ ત્રણનો એ જ્યારે સંગમ થયો ત્યારે એ અમે આ રિઝલ્ટ સુધી અમે પહોંચી શક્યા.